9 ફેબ્રુઆરીનો આ દિવસ છે. સુરત મહાનગરપાલિકાનો આ ટેમ્પો છે. એક બાજુ બસ પડી છે, એણે 25% રોડ રોક્યો છે. બીજા રોડમાં આ રોંગ સાઈડમાં આવે છે. આટલું મોટું વાહન, આટલું લાંબુ વાહન રોંગ સાઈડમાં આવે છે. આ મેઇન રોડ છે, નેશનલ હાઈવે ને જોડતો આ વરાછા રોડ છે. ખૂબ ઝડપથી લોકો આવે છે એ પ્રકારનો આ રોડ છે. અને આ સુરત મહાનગરપાલિકાનું વાહન રોંગ સાઈડમાં. પછી એમને આપણે ના પાડી, રિક્વેસ્ટ કરી, એમને આપણે સમજાવ્યા. એટલે હવે એ વ્યવસ્થાના ભાગરૂપે આ વાહનને પાછું વાળે છે. એટલે તંત્રના વાહનો, એસએમસીના વાહનો, સુરત મહાનગરપાલિકા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વાહનો આ રીતે રોંગ સાઈડમાં આવે છે અને ભયંકર અકસ્માત સર્જવા માટે આ લોકો રોંગ સાઈડમાં આવે છે. જો આ બીજી એક સરસ મજાની કાર આવે છે, GJ21 લખેલું છે. આપણે જોઈએ એમને ક્યાં જવું છે, ક્યાં નહીં. ભાઈ આ બાજુથી વાળી લો, રોંગ સાઈડ છે. લો, GJ21 મહેમાન છે આપણા સુરતના. નવસારીનું પાર્સિંગ હશે 21 એટલે. બહુ સારી વાત છે, મગજમારી વગર પાછી વાળી લે છે. રિટર્ન લઈ લો ગાડી. આપી હોત. શું કામ રોંગમાં શું કામ જાય છે? લે આ બાજુ લે, આ બાજુ લે, ફટાફટ લે. હાલ 3-3, 4-4 વ્હીલના વાહનો તમે રોંગ સાઈડમાં નાખીને મારી નાખશો કે હું આ બધાને? નવ ફેબ્રુઆરીનો આ દિવસ છે. સુરત મહાનગરપાલિકાનો આ ટેમ્પો છે. એક બાજુ બસ પડી છે, એણે 25% રોડ રોક્યો છે. બીજા રોડમાં આ રોંગ સાઈડમાં આવે છે. આટલું મોટું વાહન, આટલું લાંબુ વાહન રોંગ સાઈડમાં આવે છે. આ મેઇન રોડ છે, નેશનલ હાઈવે ને જોડતો આ વરાછા રોડ છે. ખૂબ ઝડપથી લોકો આવે છે એ પ્રકારનો આ રોડ છે. અને આ સુરત મહાનગરપાલિકાનું વાહન રોંગ સાઈડમાં. પછી એમને આપણે ના પાડી, રિક્વેસ્ટ કરી, એમને આપણે સમજાવ્યા. એટલે હવે એ વ્યવસ્થાના ભાગરૂપે આ વાહનને પાછું વાળે છે. એટલે તંત્રના વાહનો, એસએમસીના વાહનો, સુરત મહાનગરપાલિકા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વાહનો આ રીતે રોંગ સાઈડમાં આવે છે અને ભયંકર